અહીંયા પર્સનલ ફોટા જો મેનેજરના ને એના બીએમબી કા હોટલના એ પણ સંમતિ ખ્યાલ છે. મારા વહાલા વડોદરા વાસીઓ, વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બેંકો સાથે, બેંકના મેનેજર સાથે ગોઠવણ કરી, સાથે સાથે પોલીસ તંત્ર સાથે પણ ગોઠવણ રાખી કેટલાક લોન અપાવનારા એજન્ટો દ્વારા, દલાલો દ્વારા વડોદરા મહાનગર સેવા સદનમાં કામ કરતા વાલ્મીક સમાજના યુવાનો, માતાઓ, વડીલો સાથે એક પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું છે. અને આ કૌભાંડ ની ખણખોદ કરતા અમને ધ્યાનમાં આવ્યું કે આ કૌભાંડ ખાલી વડોદરા શહેર નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં પણ સફાઈ કામદારો અને તેના પરિવાર સાથે આ ચાલી રહ્યું છે. આ કૌભાંડ એટલે કેટલાક બેંકના લેભાગુ એજન્ટો જે તે બેંકના મેનેજરો સાથે સેટિંગ કરી વ્યવસ્થિત રીતે આ સફાઈ કર્મચારીઓના પરિવારજનોને છેતરી રહ્યા છે. અને એની સામે પોલીસ નતમસ્તક છે. કેમ નતમસ્તક છે ખબર નથી. આ બહુ મોટો તપાસનો વિષય છે. રાજ્ય સરકાર જો આના પર તપાસ કરે તો આવા પોલીસ સાથે સાથે બેંકના એજન્ટો અને બેંકના મેનેજરો ની મિલીભગત બહાર આવશે. વડોદરામાં મારી પાસે એવા 8 થી 10 કેસ આવેલા છે. ગુજરાતના પણ અલગ અલગ જગ્યાએથી આવી રહ્યા છે. જેમાં વડોદરાનો એક દીપકભાઈ સોલંકી નામનો યુવાન, જેના પિતાજીની કિડનીનો પ્રોબ્લેમ હતો અને એના મકાનની 4 લાખ રૂપિયાની લોન હતી, બાકી હતી શ્રીરામ ફાઇનાન્સમાં. એટલે આ દીપકભાઈ સોલંકીએ કોઈ બેંકમાંથી લોન મળે અને એ લોનના આધારે શ્રીરામ ફાઇનાન્સનું દેવું ચૂકવી દેવાય અને પછીથી પગારમાંથી ધીમે ધીમે પૈસા અપાય. આવો વિચાર કરતો તો ત્યાં જ એને 2-3 બેંકમાં ધક્કા ખાધા અને એના સર્કલમાંથી કોઈ લેભાગુ એજન્ટને કહ્યું કે આ પ્રકારે લોન માટે દીપક સોલંકી શોધી રહ્યો છે. એટલે એ ભાઈ એમની પાસે આવ્યા અને એને કહ્યું કે તને 4 લાખની લોન અપાઈ દઉં, તારા ડોક્યુમેન્ટ આપ. એટલે એને ડોક્યુમેન્ટ આપ્યા અને એ ભાઈ આ દસ્તાવેજો લઈ, દીપકના દસ્તાવેજો અને બાકીના બધા કાગળો લઈ અને પહોંચ્યા રસુલાબાદ SBI બેંક પર, વાઘોડિયા. દીપક રે વડોદરામાં. લોન માટે એ એજન્ટ પહોંચ્યો SBI ની રસુલાબાદ શાખામાં. આ પહોંચ્યા પછી એના કઈ ડોક્યુમેન્ટ, એ કઈ જે કઈ લેભાગુ એજન્ટે બેંકના મેનેજર સાથે બતાયા છે તે વખતના 18માં, અને એના આધારે આ દીપકની લોન કરી દેવામાં આવી. દીપકને 4 લાખ આપી દેવામાં આવ્યા. દીપકે 4 લાખ આપી શ્રીરામ ફાઇનાન્સનું દેવું ચૂકતે કરી દીધું. દર મહિના એના એકાઉન્ટમાંથી 13,700 સમથિંગ પૈસા રૂપિયાનો હપ્તો કપાતો હતો. પણ પછી એને ખબર પડી આ દીપક 10મું ધોરણ ભણેલો છે, અહીંયા બેઠો જ છે મારી સામે.
અને એને ત્યારબાદ ખબર પડી જ્યારે એને સિક્યુરાઇઝેશનની એક્ટની નોટિસ આવી કે એને એના નામે આ લેભાગુ એજન્ટે 15 લાખ રૂપિયાથી વધારેની લોન લઈ લીધી. એના એકાઉન્ટમાં 4 લાખ રૂપિયા આયા અને બાકીના પૈસા એની પત્ની ના એકાઉન્ટમાં પૈસા જતા રહ્યા. કેવી રીતે જાય? મારા નામે લોન હોય તો એજન્ટના પત્નીના એકાઉન્ટમાં કેવી રીતના જાય? અમે લોકો થોડી છણાવટ કરી, ખણખોદ કરી. ધ્યાનમાં આવ્યું કે આ 4 લાખ રૂપિયા જ્યારે એને આપવામાં આવ્યા અને તે જ વખતે એની પાસેથી 4, 5, 6 સહી લઈ લેવામાં આવી અને સહીના આધારે એની પાસે સિક્યુરિટી પેટે 3 ચેક લેવામાં આવ્યા અને એ ચેકના આધારે એના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. હવે આજે દીપકની હાલત એવી છે, 4 લાખની લોન લેવા જતા એના એકાઉન્ટમાંથી 15 લાખથી વધારેની એના નામે લોન બોલતી થઈ ગઈ, એના મકાન પર દેવું થઈ ગયું. એટલું જ નહીં, દર મહિને 13,700 રૂપિયા એટલે લગભગ 14,000 રૂપિયા જેવો હપ્તો ભરતો હતો. છતાં હમણાં જ એને સિક્યુરાઇઝેશન એક્ટ હેઠળની નોટિસ આપવામાં આવી. એટલે આ દીપકભાઈ બેંકમાં તપાસ કરવા ગયા કે મેં તો દર મહિને આટલા ભરું છું કે ભાઈ તમારા રૂપિયા આટલા બાકી છે, તમારે 15 લાખ રૂપિયા જેટલી રકમ ભરવાની છે, નહીં ભરો તો તમારું ઘર જપ્ત થઈ સીલ વાગી જશે. એટલે દીપકભાઈ અગાઉ અમે 16 કરોડની નોટિસ શાંતિલાલ સોલંકીને આવી હતી એવી એને ખબર હતી ને એ અમે પૂરી કરી હતી. એટલે દીપકભાઈ તાત્કાલિક એમના મિત્રો સાથે મારી પાસે આવ્યા. અમે પણ તપાસ કરી. તપાસ કરતા એવું ધ્યાનમાં આવ્યું કે આ જે લેભાગુ SBI નો એજન્ટ એણે ભૂતકાળમાં અનેક લોકો પાસેથી આ જ પ્રકારે કર્યું છે અને એસઆરની જિંદગી જીવી રહ્યો છે. કેટલાક લોકો એની સામે ફરિયાદ બી કરી પોલીસમાં, પણ તપાસનું નામ ઝીરો. હજુ કેટલા લોકોને આવી રીતના છેતરાશે? બેંકમાં અરજી થઈ, બેંકે જે તે એવું જાણવા મળ્યું કે જે તે વખતે જે બેંકનો મેનેજર હતો એને સસ્પેન્ડ કર્યો. અત્યારના મેનેજર એવું કહે છે કે નવો મેનેજર જે સસ્પેન્ડ થયેલો મેનેજર છે હવે તો નોકરી પર છે ને, એ આવશે ત્યારે એની તપાસ કરીશું. દીપકનું શું? વડોદરા શહેર, જિલ્લા અને આખા ગુજરાતમાં સફાઈ કામદારો અને એના પરિવાર સાથે આવા લેભાગુ એજન્ટો છેતરપિંડી કરી રહ્યા છે. મારી પાસે એક બીજો નગીનભાઈ કરીને એક વ્યક્તિ છે, એના નામે બેંક ઓફ બરોડામાંથી આ જ પ્રકારે લોન લેવામાં આવી. એના પેન્શન રિટાયર થઈ ગયો, એના પેન્શનમાંથી પૈસા કપાય છે. એના હાથમાં ખાલી 10,000 રૂપિયા આવ્યા પણ એના નામે 12 લાખ રૂપિયા અત્યાર સુધી એના એકાઉન્ટમાંથી કપાઈ ચૂક્યા છે, પણ આજે બી પૈસા બાકી બોલે છે. અમે એની ફરિયાદ પણ કરી છે. આ બધી છેતરપિંડી અનેક લોકો સાથે થઈ રહી છે. વડોદરાના નાગરિકોએ જાગવું પડશે. સફાઈ કામદારો જાગે. સાથે સાથે હું કોર્પોરેશન, અલગ અલગ મહાનગર સેવા સદન, મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા અને તમામ અધિકારીઓને કહીશ કે જ્યારે આમના એકાઉન્ટમાંથી લોન લેવામાં આવે છે તમે તપાસ કરો, લોન સેન્કશન થાય પહેલા, કે આ પ્રકારે કોઈ લેભાગુ માણસ આ લોકોનું શોષણ કરવા, છેતરપિંડી કરવા ગોઠવણ નથી કરી રહ્યો ને. એવી જ રીતે હવે એક નવું રમત પણ શરૂ થઈ છે કે કોઈને ફ્રીજ ખરીદવું છે, કોઈને ટીવી ખરીદવું છે, તો કરવાનું શું? કોઈ સફાઈ સેવકને કહેવાનું તારે 10,000 રૂપિયાની જરૂર છે, હું તને 10,000 રૂપિયા આપીશ, મારા નામે લોન નહીં થાય, તારા નામે લોન થશે, મારે એક ફ્રીજ લેવું છે,
કારણ અમે લોન કરી દઈએ, એને 10,000 રૂપિયા આપવામાં આવે, ફ્રીજ મારા ઘરમાં આવી જાય અને એ સફાઈ સેવક મારા ફ્રીજના બાકીના પૈસા 10,000 રૂપિયાના નામે ભરતો. આ પ્રકારે ચાલી રહ્યું છે. મારી વિનંતી છે, આખા ગુજરાતમાં આવા જેટલા લોકો છેતરાયા છે, ફસાયા છે, એ બધા લોકોને બચાવવા માટે હું આગળ આવ્યો છું, બહાર આવ્યો છું. આવા તમામ લોકો સુધી આ વિડીયો પહોંચાડો. તમામ લોકોને આમાં બચાવવા પડશે. સફાઈ સેવક કર્મચારીઓ આપણા જ ભાઈ છે, આપણા જ પરિવારજનો છે અને આપણે સૌએ મળી આપણા પરિવારજનોને બચાવવાની આપણી ફરજ છે. અને આવા લેભાગુ એજન્ટો સાથે સાથે બેંકના કર્મચારીઓ, મેનેજરો, આ લોકોની પણ જે મિલીભગત છે એને ખુલ્લી પાડવાનો સમય આવી ગયો છે. અન્યથા કેટલાય લોકોનો ભોગ છેતરીને આવા એજન્ટો લેતા રહેશે. વિડીયો સારો લાગ્યો હોય તો આ ન્યૂઝ ચેનલ, નીરજ જૈન નામની ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, લાઈક કરો અને અન્ય લોકો સુધી એને શેર કરો, જેનાથી કોઈ પણ લોકો છેતરાયા હશે એના સુધી આ વિષય પહોંચી શકશે. આવો આપણે સાથે મળી આ પ્રકારના જે છેતરપિંડી ચાલી રહી છે, લેભાગુ એજન્ટો જે કૃત્ય કરી રહ્યા છે અને બેંક મેનેજરો પણ જે ખોટું કામ કરી રહ્યા છે, આપણે સૌ સાથે મળીને અટકાવીએ. ધન્યવાદ. ભારત માતા કી જય.